અને વોરરૂમની શરૂઆત કરીએ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા ધડબડાટી બોલાવતા મેઘરાજાની તો વલસાડમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી એવી જ રીતે વલસાડમાં ફરી પાછો મેહુલ્યો વરસી રહ્યો છે અને જેવી રીતે આગાહી કરવામાં આવી હતી એવી જ રીતે થોડા જ કલાકની અંદર વલસાડમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ફરી પાછો એ વરસાદી માહોલ જામ્યો છે થોડા વિરામ બાદ, થોડા બ્રેક બાદ અને હજુ પણ અન્ય વિસ્તારોને પણ એ ગમરોળશે તેવી આગાહી છે। આ બધા વચ્ચે વલસાડમાં શું વરસાદી માહોલ છે જાણીશું જાવેદ ખાન પાસેથી। જી જાવેદ। જી કૃષ્ણા, જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું ને વરસાદી ઝાપટા હતા, પરંતુ બપોરે 2 કલાકની અંદર 1 ઇંચ વરસાદે વલસાડ શહેરમાં પાણી કરી દીધું। તો ધરમપુર અને ઉમરગામમાં પણ જે છે, કપરાડામાં પણ જે છે વરસાદી માહોલ સર્જાયો હતો। તો વાપી, પારડી અને ઉમરગામમાં થોડો નહીવત માત્રામાં વરસાદ નોંધાયો હતો, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો બીજી તરફ જે લાંબા સમયના વિરામ બાદ જે છે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પોતાની બેટિંગ શરૂ કરી હતી। જે બિલકુલ જાવેદ, આભાર આપનો તમામ વિગત માટે। અને ફરી પાછા મેઘરાજા બેટિંગ કરવા લાગ્યા છે અને ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ ઉત્તર ગુજરાત કે જ્યાં વરસાદની હજુ પણ રાહ જોવાઈ રહી છે, જ્યાં હજુ પણ ઘટ વર્તાઈ રહી છે, એવા અરવલ્લીના બાયડમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને 1 જ કલાકની અંદર મેઘરાજા એવા વરસ્યા કે 1 ઇંચથી વધારે પાણી ભરાઈ ગયા હતા। 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો, જેના કારણે બાયડ ખેડા હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ક્યાંક હાલાકી પણ પડી હતી। જો કે એકંદરે લોકોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે આ એ જ અરવલ્લી છે કે જ્યાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવાઈ રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ આપણી સાથે જોડાઈ ગયા છે। જી શૈલેષ। કૃષ્ણા, જણાવી દઉં કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ નહોતો, લોકો આજીજી કરતા હતા, ખેડૂતો પણ ભગવાનને પ્રાર્થના કરતા હતા। એવામાં આજરોજ બાયડ તાલુકામાં ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થતા લોકોમાં ખૂબ આનંદની લાગણી છવાઈ છે। ખેડૂતોમાં જે સુકાતો પાક હતો એ પણ ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું છે। માત્ર અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બાયડ, કપરાડા, ખેડાનો જે વિસ્તાર છે એ સમગ્ર પંથકની અંદર વરસાદ થયો છે, જેના કારણે મુરઝાતો જે મગફળી, સોયાબીન ને કપાસનો પાક હતો એ પાકને પણ ક્યાંક ને ક્યાંક જીવતદાન મળશે। કૃષ્ણ। જે બિલકુલ શૈલેષ, એટલે મુરઝાતા પાકને પણ હવે નવજીવન મળી રહ્યું છે। આભાર આપનો તમામ વિગત માટે। અને બીજો એક આવો જ પંથક કે જ્યાં વરસાદની વાટ જોવાઈ રહી છે, જ્યાં ઘટ રહી છે, એ છે બનાસકાંઠા પંથક, કારણ કે અહીંયા પણ હજુ પણ ખેડૂતો ચિંતામાં મુકાયેલા છે। વાવેતર કર્યું હતું પરંતુ જોઈએ એવો વરસાદ હજુ પણ નથી વરસ્યો અને આ બધા વચ્ચે બનાસકાંઠાના ભાભરમાં આજે થોડા જ કલાકોની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો હતો। મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના એ પંથકો છે કે જ્યાં હજુ પણ વરસાદની મોટા પાયે ઘટ છે અને આ બધા વચ્ચે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે। વધુ વિગત સાથે ધવલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। જી ધવલ। કૃષ્ણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભર ચોમાસાનો માહોલ જામ્યો છે, પરંતુ તે છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં કોરું ધાકોર હોય તેમ ઉનાળા જેવો તાપ છે તે પડી રહ્યો છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કે જેમને એક મોટી આશા સાથે મોંઘાદાટ બિયારણો લાવીને પોતાના ખેતરોમાં વાવેતર કર્યું ને તે બાદ તેઓ છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। જો કે 1 સપ્તાહ પહેલા વરસાદ થયો, પરંતુ પૂરતો વરસાદ ન થતા ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક મેઘરાજની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ને તે બાદ આજે મેઘરાજ જિલ્લાના સરહદી વિસ્તારોમાં મહેરબાન બન્યા છે। જિલ્લાના ભાભર પંથકના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ થયો છે, ચેમ્બુઆ સહિતના અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં 2 કલાકમાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જે મુરઝાતા પાક છે તેને જીવનદાન મળી શકે છે, તેને જ લઈને ખેડૂતો છે તે અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જિલ્લાના સરહદી અનેક જે પંથકો છે તે પંથકોમાં ધોધમાર વરસાદ થતા અત્યારે તો ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ બનેલા જોવા મળી રહ્યા છે। કૃષ્ણા। જી બિલકુલ, આભાર। એટલે ન માત્ર મુરઝાતા પાક પરંતુ ખેડૂતોની આશા પણ ફરી પાછી જીવંત થઈ રહી છે અને આ વખતે વારો છે મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતનો। શું આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા, જાણીશું કિન્નરી પાસેથી। બિલકુલ કૃષ્ણા, જે પ્રમાણે ગુજરાતની અંદર ચોમાસું જામેલું જોવા મળી રહ્યું છે, ગુજરાતની અંદર સામાન્ય કરતાં 29% જેટલો વધારે વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે અને હજી પણ વધારે વરસાદ આગામી દિવસોમાં વરસી શકે છે। 5 દિવસ માટે આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ગુજરાત રાજ્યની અંદર। અલગ અલગ જિલ્લાઓની જો વાત કરવામાં આવે, ઉત્તર ગુજરાતની અંદર વરસાદ વરસશે, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
છે. બનાસકાંઠા હોય, અરવલ્લી હોય, મહીસાગર હોય, આણંદ, વડોદરા તમામે તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનથી જે વરસાદી ટ્રફ આવી રહ્યું છે તેના કારણે થઈને આ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા ઉપરાંત જો વાત કરવામાં આવે, અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે ઓવરઓલ જો વાત કરવામાં આવે, ગુજરાત રાજ્યની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે આગામી સમયની અંદર. જી બિલકુલ કિન્નરી, આભાર આપનો. અને સારો એવો વરસાદ વરસી શકે છે, સારો એવો વરસાદ વરસ્યો છે અને એના કારણે જળાશયો પણ છલકાઈ રહ્યા છે. નર્મદા ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો તેના કારણે જળાશય છલકાઈ રહ્યું છે અને એના કારણે વીજ મથક ધમધમતા થયા છે. 6 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને નર્મદા ડેમની જળ સપાટી વધતા તેના જે 1200 મેગાવોટનું જે રિવરબેડ પાવર હાઉસ છે તેના તમામ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. જેના કારણે 40,000 ક્યુસેક જેટલું જે પાણી છે નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. બીજી તરફ કેનાલ હેડ પાવર હાઉસના પણ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ભરપૂર માત્રામાં પાણીની આવકના કારણે વીજ મથકો ધમધમતા થયા છે. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમ હવે માત્ર 4.5 થી 5 મીટર જેટલો જ ખાલી છે. એટલે કે આવતીકાલે રવિવારે સરદાર સરોવર નર્મદા ડેમ છલકાય તેવી સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે. કારણ કે પાણીની આવક 3.5 લાખ ક્યુસેક કરતા પણ વધારે છે. અત્યારે પણ મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર આપનો. એટલે પહેલી વખત એવું થયું છે કે 132 કરતાં ડેમની સપાટી વધી ગઈ છે. માત્ર જેમ હમણાં નરેન્દ્રએ વાત કરી કે 4.5 થી 5 ફૂટ જ હવે દૂર રહ્યો છે સંપૂર્ણ ભરાઈ જવાને, પરંતુ આ બધા વચ્ચે જ્યારે 2.5 લાખ ક્યુસેક પાણી આ ડેમમાંથી છોડવામાં આવ્યું છે સરદાર સરોવર ડેમમાંથી, તેને કારણે કાંઠા વિસ્તારના ગામોને 11 જેટલા ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે. તો સતત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે અને સરદાર સરોવર ડેમમાંથી 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કારણ કે જળાશયની સપાટી સતત વધી રહી છે, સતત પાણીનો ઉમેરો થઈ રહ્યો છે અને આ બધા વચ્ચે અંબાલી, બરકાલ, દિવેર આ તમામ એ ગામડાઓ છે કે જેને અલર્ટ કરવામાં આવ્યા છે. 11 જેટલા કાંઠા વિસ્તારના ગામડાઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. અને હવે વાત કરીશું ગાયબ થઈ જતા ગુરુની, ભૂતિયા શિક્ષકોની અને ખાડે જતા શિક્ષણની. કારણ કે ગુજરાત જે એક સમયે ટોપ પરફોર્મર સ્ટેટ હતું એ અત્યારે પરફોર્મિંગ સ્ટેટ બની ગયું છે. 18મા ક્રમે પહોંચી ગયું છે અને બિહાર, ઉત્તર પ્રદેશ જેવા બીમારૂ રાજ્યો જે ગણાતા હતા એના કરતાં પણ વધારે ખરાબ હાલત છે ડ્રોપ આઉટ રેશિયોની. જો વાત કરીએ તો એક તરફ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. 4-4, 5-5 વર્ગને એક સાથે ભણાવવા પડે એવી ઘણા બધા ગામડાઓમાં મજબૂરી છે. અને આ બધા વચ્ચે એ સરકારી શિક્ષકો કે જેઓ ઘણા મહિનાથી, વર્ષોથી વિદેશમાં સ્થાયી ગયા છે અને તેમ છતાં પગાર મેળવી રહ્યા છે. અને માત્ર આ એક ઘટના સામે નથી આવી, પરંતુ આવી 3 જ દિવસની અંદર અલગ અલગ 5 ઘટનાઓ સામે આવી છે. અને હજુ પણ ખબર નહીં આવા તો કેટલાય શિક્ષકો હશે કે જે વિદેશમાં જલસા કરી રહ્યા છે અને બાળકો અહીંયા શિક્ષણ માટે વલખા મારી રહ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી હિરેન. સાબરકાંઠા જિલ્લાનો કેસ સૌથી પહેલા સામે આવ્યો હતો અને એ પછી આખા રાજ્યમાં અલગ અલગ આ પ્રકારના કેસો સામે આવી રહ્યા છે. અગાઉ પણ રાજ્ય સરકારે આ પ્રકારે જે લોકો ચાલુ નોકરીએ વિદેશ ગયા છે એવા શિક્ષકોની માહિતી મંગાવી અને એમને છૂટા કરવા માટે સૂચના આપી હતી, પરંતુ એ માત્ર કાગળ ઉપર કાર્યવાહી રહી હતી. ઘણી બધી શાળાના શિક્ષકો એવા છે કે જે છેલ્લો સમય એટલે કે નિવૃત્તિકાળ હોય તો નિવૃત્તિકાળ પહેલાં અથવા તો એના પહેલાં પણ નોકરી લાગ્યા પછી રજા મૂકી અને વિદેશ પોતાના વ્યક્તિગત કામથી જતા હોય છે અને એવા શિક્ષકોની હાજરી પણ અહીંયાથી પુરાતી હોય એ પ્રકારની વાત સામે આવી છે. સાબરકાંઠાના કેસમાં ત્યાં સુધી કે જિલ્લાના અધિકારીઓએ પણ ત્યાંના આચાર્યને કહ્યું હતું કે આ મુદ્દો તમારે કોઈને કહેવું નહીં અને જે ચાલે છે તે સિસ્ટમ ચાલવા દેવી. એના કારણે શાળામાં શિક્ષકોની ઘટ ઊભી થાય અને શિક્ષકોની ઘટ ઊભી થવાના કારણે બાળકોને પૂરતો અભ્યાસ ન મળે અને નવા લોકોને શિક્ષક તરીકે લાગી પણ ન શકે. આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. શિક્ષણ મંત્રીએ પણ આ તમામ જે મુદ્દાઓ અત્યાર સુધી સામે આવ્યા છે એને ગંભીરતાથી લઈ અને આખા રાજ્યમાં આવા શિક્ષકો કેટલા છે કે જે વિદેશ ગયેલા છે એનઓસી સાથે, કારણ કે વિદેશ જવા માટેની મંજૂરી શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારીઓએ જ આપવાની હોય છે. એ એનઓસી વગર આટલી લાંબી રજા પર શિક્ષકો નથી જઈ શકતા. એટલે બંને તરફે એકબીજાને હાથ તાલી અત્યારે આપતા હોય પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે.
જી બિલકુલ, આભાર આપનો. અને ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત, ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા ઘણા બધા કરોડોના તાઇફાઓ કરવામાં આવે છે, પરંતુ હકીકત આ છે કે ગુજરાતનું શિક્ષણ આજે પણ ખાડે ગયેલું છે. અને આ ભૂતિયા શિક્ષકોની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, માત્ર મહેસાણાની અંદર જ 10 એવા શિક્ષકો છે કે જે સતત ગેરહાજર રહી રહ્યા છે. અને એવું તો કઈ રીતે શક્ય બને કે તંત્રને ખબર જ ન પડી હોય? આટલા લાંબા સમયથી શિક્ષકો આવતા નથી, તેમ છતાં તેમની હાજરી પૂરાઈ જાય છે, તેમને પગાર મળી જાય છે, અને અહીંયા વિદ્યાર્થીઓ શિક્ષણ માટે વલખા મારતા રહે છે. માત્ર એક જિલ્લામાં જ્યારે 10 આવા શિક્ષકો હોય તો આખા ગુજરાતમાં શું સ્થિતિ હોઈ શકે એની કલ્પના કરી શકાય છે. શિક્ષણ મંત્રી ઊંઘતા ઝડપાય છે. તેઓ કહે છે કે તેઓ માહિતીથી અજાણ છે, તપાસ કરશે, પરંતુ આ બધા વચ્ચે અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ ગુજરાતની સામે આવી છે. એક શિક્ષક હાજર ના હોવાથી એક વર્ગમાં ભણવામાં બહુ પાછું પડી જાય અને સ્કૂલમાંથી પંચાયતમાંથી રજૂઆત કરેલ છે તો 12 મહિનાથી એમની જગ્યાએ કોઈ શિક્ષક આવ્યું નથી, એમનું રાજીનામું પણ લીધું નથી, સસ્પેન્ડ પણ કર્યા નથી. 12 મહિના સુધી એક વર્ગમાં એક શિક્ષક 2 વર્ગમાં ભણાવે તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને 1 વર્ષ પાછા પડી જાય. એટલે એક શિક્ષક પાછા 25-30 જે વર્ગમાં બાળકો હોય એ બધા પાછા પડી જાય. એટલે અમારી રજૂઆત છે કે ખાલી જગ્યા શિક્ષક નથી તો સામે બીજો નવો શિક્ષક સ્કૂલમાં આપે. અને ગામમાં શિક્ષક કવિતાબેન દાસ તે નથી આવતા. તમારી માંગણી શું? તમે રજૂઆત કરી ખરી ઉપર પંચાયતમાં? હા, કરી. એટલે હવે ઈ હાજર થાય ન એ ભણાવવામાં સ્કૂલમાં. તકલીફ પડે સ્કૂલમાં? બહુ તકલીફ પડે ભણવામાં તો છોકરાને. કેટલા ધોરણ સુધી? 8 ધોરણ છે, 8 ધોરણનો અભ્યાસ. હા, શિક્ષિકા નથી આવતા તો તમારી માંગણી શું છે? એ બેનને હાજર કરવાની. અહીં ગામમાં હવે ભણાવવા આવે એમને હાજર કરો. અને ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો જ્યારે આટલો મોટો ખેલ સામે આવી રહ્યો છે ત્યારે શિક્ષણ મંત્રીઓ શું કહી રહ્યા છે જાણવું પણ ખૂબ જરૂરી છે. તેઓ કહી રહ્યા છે કે તપાસ કરીશું. આ તો ખૂબ ગંભીર મુદ્દો છે. એમણે રજા મૂકી અને વિદેશ ગયા છે એ બધી જ બાબતો પૂર્તતા થઈ છે, પરંતુ 1 જાન્યુઆરી પછી જે રજા મૂકી પછી એમને ગવર્મેન્ટનો 1 રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી. એમને નોટિસ આપવામાં આવી, છતાં પણ અગાઉ જો એણે સરકારનો દુરુપયોગ કરીને કંઈ લાભ લીધો હશે અથવા તો લાંબી રજા મૂકી છે, એનું સોમવારે સંપૂર્ણપણે એકમાત્ર દાંતા સ્કૂલની પૂરી ગુજરાતના તમામ ગામડાઓની શાળામાં આવા કોઈ લાંબી રજાથી પોતાનો ફાયદો ઈચ્છી અને શિક્ષણ ઉપર જેની અસર થાય, બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય, આવી તમામ માહિતી મેં સોમવાર સુધીમાં મંગાવી છે. જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ એનું એક્શન લેવાશે. ક્યાંક આવા કિસ્સા સરકારને કલંક લગાડે છે અને શિક્ષણ વિભાગને પણ કલંક લગાડે. આ જવાબદારી હું કોઈના ઉપર આપવા માંગતો નથી. જવાબદારી શિક્ષણ મંત્રી તરીકે મારી છે, હું સ્વીકારું છું અને એના એક્શન લઈશ. આવનારા સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને અમે હું ઝુંબેશના રૂપમાં અમારી જે 32,000 ઉપરની જે મારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ, પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે. એટલે પહેલાં તો સજા પનિશમેન્ટ કરીશું, પણ જે એને સપોર્ટ કરનાર જે છે, જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે. એ અમારા બાબત ધ્યાન પર આવી. કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે, બહાર હશે, ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એને કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે. અને હવે વાત કરીશું કિંગ ઓફ ગેમ્સ ગણાતી ઓલિમ્પિકની. હવે એક જ દિવસ બાકી રહ્યો છે આ ગેમ્સને પૂર્ણ થવાને, પરંતુ આ બધા વચ્ચે ભારત અત્યાર સુધી 6 મેડલ જીતી ચૂક્યું છે અને એમાં એક સૌથી મહત્વનો મેડલ જે મળ્યો છે બ્રોન્ઝ મેડલ. હોકી ટીમ તરફથી સતત બીજી વખત ઓલિમ્પિકમાં 1975 બાદ હોકી ટીમે ભારતને મેડલ અપાવ્યો છે અને આ હોકી ટીમ ભારત પરત ફરી છે. દિલ્હીમાં એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રોન્ઝ જીતીને ભારતીય હોકી ટીમ પરત ફરી છે. દેશવાસીઓમાં ખુશી છે, કારણ કે આશા હતી છેલ્લી ઘડીએ જ્યારે 2-1થી સ્પેનને હરાવ્યું ત્યારે ભારતીયોમાં એ ખુશી જોવા મળી હતી અને સતત બીજી ઓલિમ્પિકમાં હોકી ટીમે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. देखिए जीत शानदार जीत रही
बैक टू बैक सिल्वर मेडल 3 ब्राउन मेडल जीत के लाए हैं। मगर हम लोग का हॉकी इंडिया का पूरी टीम का हम लोग का टारगेट था कि हम लोग को फाइनल खेलना है। एक रेफरी का चूक अमित रोहिदास को बाहर करना वो हम लोग के लिए बहुत भारी पड़ा। अब आज हम लोग ब्राउन मेडल लेके आ रहे हैं, नहीं तो इस मेडल का कलर कुछ और होता। खेल एक ऐसी चीज़ है ना कि उसकी जितनी गहराइयों में जाइएगा, जितनी चीज़ को सोचिएगा, वो आपको बराबर बहुत टिस मारेगा कि ऐसे हो जाता तो ऐसे होता, ऐसे हो जाता तो ऐसे हो जाता। बस सेमीफाइनल के दिन के लिए मैं जर्मनी के खिलाफ मैं यही कहूँगा कि वो मेरा दिन नहीं था, मेरा खिलाड़ियों का दिन नहीं था, भारत का दिन नहीं था। इससे ज़्यादा मैं कुछ नहीं। અને આ શાનદાર જીત પર શાનદાર સ્વાગત થઈ રહ્યું છે દિલ્હી એરપોર્ટ પર। વધુ વિગત આપશે સંવાદદાતા અજય યાદવ। જી અજય। देखिए, निश्चित तौर पे आपने एक शब्द का इस्तेमाल किया कि शानदार स्वागत। एक्चुअल में शानदार स्वागत नहीं कहा जा सकता। निश्चित तौर पे भारतीय हॉकी टीम ने एक बहुत अच्छा अपना परफॉर्मेंस दिया है। टोक्यो ओलंपिक के बाद इस बार पेरिस ओलंपिक में भी ब्रॉन्ज मेडल जीता और भारत के पिछले 52 साल के इतिहास को देखें तो ये पहला मौका है जब भारत ने लगातार 2 बार ओलंपिक मेडल जीते हैं और ये भारतीय हॉकी टीम ने ये कारनामा कर दिखाया है। बड़ा काम किया है भारतीय हॉकी टीम ने, क्योंकि भारत के पास जो भी 6 मेडल हैं उसमें 1 सिल्वर और जो 5 ब्रॉन्ज है उसमें 1 भारतीय हॉकी टीम का भी मेडल है। अगर ये मेडल नहीं होता तो निश्चित रूप से ये संख्या कम होती। लेकिन मनु भाकर जिस दिन आई थी उस दिन बड़ी संख्या में जो आम प्रशंसक थे वो दिल्ली एयरपोर्ट पे जमा थे, लेकिन आज एक भी समर्थक ऐसा वहाँ नहीं था जो भारतीय हॉकी टीम का कहीं न कहीं उत्साहवर्धन करता या भारतीय हॉकी टीम के प्लेयर उनको देखते तो उनके मन में खुशी होती। हालांकि जब वो उतरे तो उन्होंने डांस भी किया और ये कहा कि वो गोल्ड मेडल नहीं जीत सके, इसका उन्हें दुख है, लेकिन ब्रॉन्ज जीता है। ये ब्रॉन्ज जो है देशवासियों के नाम है। हम आगे और भी मेहनत करेंगे और उसको जीतने की कोशिश करेंगे। लेकिन वहाँ पे एक भी समर्थक नहीं था। ये निश्चित तौर पे थोड़ा दिल दुखाने वाली बात थी कि हमारे जब हीरो एयरपोर्ट पे उतरे तो उनका एक भव्य तरीके से स्वागत होना चाहिए। ढोल नगाड़े थोड़े बहुत बजे थे, लेकिन प्रशंसक वहाँ पे नहीं था। क्या ये सरकार की चूक थी या किसी प्रशंसक के पास ये मैसेज नहीं पहुँचा कि आज भारतीय हॉकी टीम आ रही है? हालांकि पूरे खिलाड़ी नहीं आए हैं। कुछ खिलाड़ी ऐसे भी हैं जो कि श्रीजेश को आप नाम जानती होंगी, गोलकीपर थे, बहुत सारे गोल बचाए थे। जो क्लोजिंग सेरेमनी होनी है उसमें भाग लेने के लिए श्रीजेश को रोका गया है। जी। આદિવાસીઓ માટે એક આખો અલગ પ્રદેશ ભિલિસ્તાનની માંગણી, ગરમાતી રાજનીતિની અને થતા વાર પલટવારની ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, તેમને સરદાર સરોવરનું પાણી આપવામાં નથી આવતું। સામે મનસુખ વસાવા તરફથી પલટવાર કરવામાં આવી રહ્યો છે કે આ એકદમ પાયાવિહોણી વાતો છે। આજના મંચ પર છે જે રીતે નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યો, ગુજરાતીઓનું ગુજરાત બન્યો, તેલુગુ લોકોનું તેલંગાણા બન્યો, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, એવી જ રીતે અમને ભીલોને અલગ ભીલ પ્રદેશનું 29મું રાજ્ય બન્યું। આ તમારો રાજકીય મુદ્દો છે। રાજકીય રીતના એ અત્યાર સુધી ફાવ્યા નથી। ગુજરાત સરકાર બનાવવાની વાત કરતા હતા, લોકસભા બધી જીતવાની વાતો કરતા હતા, એમાં સફળતા ના મળી। એટલે આ એક રાજકીય બોલ ફેંકો છે એમને, અને આદિવાસી સમાજને પોતાના તરફ ખેંચવા માટેના આ એમના પ્રયાસ છે। અને હવે વાત કરીશું કેરળના એ સુંદર પ્રદેશ વાયનાડની, જે જોતામાં કલાકોમાં જ તબાહ થઈ ગયો। ગામડાઓ એમાં સાફ થઈ ગયા અને સેંકડો લોકો મોતને ભેટ્યા। આ વાયનાડનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમીક્ષા કરી છે, હવાઈ અને જમીની નિરીક્ષણ કર્યું છે। વધુ વિગત સાથે જોડાઈ ગયા છે પ્રતીક જાદવ। કૃષ્ણા, કેરળના વાયનાડ જિલ્લામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિઝિટ કરવામાં આવી છે। સાથે સૌથી પહેલાં તેઓ કન્નૂર પહોંચ્યા હતા। કન્નૂર એરપોર્ટથી તેઓ હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે અલગ અલગ વિસ્તારોમાં જમીનની મુલાકાત પણ લીધી હતી। સાથે જ કેટલાક જે શિબિર કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે જેની અંદર વિસ્થાપિતોને રાખવામાં આવી રહ્યા છે તેમની પણ મુલાકાત કરી હતી। સાથે જ તેમને શિબિરમાં કયા પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે તેની તેમણે મુલાકાત લીધી। આ સાથે જ અધિકારીઓ સાથે તેમણે વાતચીત કરી હતી અને અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા માટે સૂચન કર્યું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો હવાઈ નિરીક્ષણ દરમિયાન જે નુકસાન થયું છે તે નુકસાન અંગેનો સર્વે પણ તેમણે કર્યો હતો કે કેવી રીતે આ જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી શકાય તેના માટેના સૂચનો આપવામાં આવ્યા હતા। આ સાથે જ કેટલાક પરિવારજનો જેમણે ખોયા છે તેવા પીડિતોની પણ તેમની સાથે મુલાકાત કરી હતી। લગભગ અડધો કલાક જેટલો સમય તેમણે શિબિરમાં
ફાળવ્યો હતો અને આવા પીડિતો સાથે તેમણે મુલાકાત કરી હતી, તેમને સાંત્વના આપી હતી, કારણ કે તેમના પરિવારજનોના જીવ ગુમાવવામાં આવે છે. લગભગ 400થી વધુ લોકોના આ વાયનાડ જે ભૂસ્ખલન થયું હતું તેની અંદર મોત થયા છે અને હજુ પણ મોતનો આંકડો વધી રહ્યો છે. પરંતુ સેના દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તે કામગીરી કાબિલે તારીફ છે, કારણ કે સેનાએ આ જે વિકટ પરિસ્થિતિ હતી તેની અંદર પણ તેમણે કામગીરી કરીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા, જે લોકો આજે સેનાને ભગવાન માની રહ્યા છે.